નીચેથી ઉપર સુધી ઠોકડે ઠોઠ. તો ગાઈસ આવી ગયું છે બર્ગર અને ચિપ્સ, બંને આમ ફટકાશું. એમના માટે સરપ્રાઈઝ ગિફ્ટ મંગાવ્યું હતું ને. ગેસ કરો. રાજકોટના ઘરમાં ફર્સ્ટ ટાઈમ આવી. તો જો મામા મળી ગયા છે હોટલમાં જ. બોલા આ તો પૂરી ટેસ્ટ કરે છે. આ જો આ છોકરીને બીક નથી લાગતી. તમને લોકોને સરપ્રાઈઝ બી બતાવવાનું છે તો તમે લોકો સુઈ ના જાતા. રાજકોટ 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 વાળા ઉતરી જજો ભાઈ. ગોંડલ ચોકડી રાજકોટ. મેં બોલો કાન ફાટી ગયા, મારા કાનમાંથી લોહી નીકળે છે. જો નગારા વગાડ્યા કે તમે ખેતા કે મેં ખાઈ લીધું તમે ખાધા ને. કેમ છે એવું કેમ? આ જો સામાન એમાંય તમારું ભરેલું છે. અમે લોકોએ ગિફ્ટમાં આપ્યું છે જમપુરી આઈસ્ક્રીમ ખાઈ. ઓકે પણ આ ચોટલી કેમ ઊભી થાય છે? આપણી વાળ કાલે મુંડન થવાનું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? આઈ હોપ બધાય મજામાં જ હશો. અને રસ્તામાં વ્લોગ ચાલુ કરું છું કેમ કે ઘરે વ્લોગ ચાલુ કરતા ભૂલાઈ ગયો. અત્યારે હું જાઉં છું ઓફિસે. જો આ રીતના ટિફિન છે, ઓફિસ બેગ છે. આ પાછળ દેખાય એ બધો સામાન છે લઈ જવાનો. તો અત્યારે અડધો સામાન ભર્યો છે, હજી અડધો બાકી છે. 60% ભરાઈ ગયો, 40% બાકી છે. સામાન એટલે ભર્યો છે કે આજે છૂટીને જવાનું છે રાજકોટ. તો રાજકોટ ઘણા ટાઈમથી નથી ગયા અમે, તો 3.5 મહિના જેવું થઈ ગયું છે. તો આજે જવાનું છે રાજકોટ. કાંઈ નહીં, અત્યારે ઓફિસે જાઉં છું ને. દેવાંગી ઘરે છે, એ કામ કરે છે, ઘરનું કામ પ્લસ એને પણ ઓફિસનું કામ છે. તો એ પતાવીએ, વહેલું પતાવશું આજે અને પછી જવાનું છે રાજકોટ. તો બ્લોગમાં બન્યા રહેજો. તો જો આ રીતનો ટ્રાફિક છે. સવારમાં બધા ઓફિસ જતા હોય ને એટલે ટ્રાફિક તો રહેવાનો જ. આપણે કારમાં મજા આવે. અરે યાર આ રિપ્લાય ના થાતા. હમણાં મને કે નીકળી ગયો એટલે આમ તમે અહીંયા પહોંચી ગયા. મેં તો કપડા તો બદલાઈ લઉં. તો ગાઈસ ફાઇનલી નીકળી ગયા છીએ. નીકળવાનું હતું 5 વાગે અને અમે લોકો નીકળ્યા છીએ 6 વાગે. કેમ કે કામ આવી ગયું ને છે ને લેટ ખતમ થયું મારું. તો કામે જ આવી ગયો તો ગાઈસ. આણે લેટ થઈ ગયું. હું ઓફિસેથી આવી ગયો વહેલો. આજે સવારથી એવું હતું ને કે આણે ખાલી એવું કીધું હતું કે એક બ્લોગનો સીન લઈ લે છે. સવારે ગયા ને ત્યારે ભૂલાઈ ગયું હતું. તો મને એક બ્લોગનો સીન લેવાનો ટાઈમ નથી મળ્યો કેમ કે અમુક ઝીણું બધું બેગ ભરવાનું બાકી હતું. કેમ કે ત્યાંથી મેરેજમાં જવાનું છે તો તમને લોકોને મેરેજનો બ્લોગ બી જોવા મળશે. મારા મામાની છોકરીના મેરેજ છે તો મેરેજની વસ્તુ ને બધું ઘરે લઈ જવાનું ને એવું બધું કેટલું બધું હતું છે ને. ટાઈમ જ ના રહ્યો બોલો. અને આજે જ કામ, આજે જ તમે લોકો જોયું હશે બ્લોગમાં, જ્યારે નીકળવાનું હોય ને ત્યારે જ કામ બહુ જ હોય. હવે ગાઈસ ફકરો આવે જો. શેનો ફકરો આવે છે? ફકરો આમ મોટો આવશે, અડધી કલાક બોલી નાખશે. હવે અત્યાર સુધી એક સીન નથી લીધો, હવે અડધી કલાક બોલશે. અને સામાન તો તમે વાત જ ના પૂછો. કેમ ગોઠવો ને જયદીપનું મન સમજે છે બિચારાએ. આખો આમ જોઈ લે, આમ પાછળ ફરી તો સામાન જ દેખાય. આખું ભરેલું આમ નીચેથી ઉપર સુધી ઠોકડે ઠોઠ. બહુ કેટલો સામાન છે. એક રૂમ ભરાઈ જાય એટલો. છોકરું હોય ને તો એ ના હમાય, એને આગળ બેહાડવું પડે. હા પાછળ ન સમાય એમ કોઈ એક માણસ એ જો રૂમમાં આવે. આ ભાઈ ના આ ઘરના વ્લોગ આવશે તો સબસ્ક્રાઇબ કરી દો નવા હોય તો. બાકી તમે જોયા રાખો. અને હા ઇન્સ્ટામાં રીલ્સ પણ આવે છે તો જે લોકો ના જોતા ઇન્સ્ટા યુટ્યુબ બંને પર આવે છે. જે લોકો ના જોતા હોય એ જોઈ આવજો. ઇન્સ્ટા રીલ્સ માં સારા વ્યૂ આવે છે, ખબર નહીં અચાનક સારો રિસ્પોન્સ આવે છે તમારા લોકોનો, તો થેન્ક યુ. અને તમે જોયા હો ન જોયું એને. રસ્તામાં પહોંચી ગયા છીએ મેકડીમાં ના ઓર્ડર આપે છે. HFM પહોંચ્યા નહીં, HFM. તો ગાઈઝ આવી ગયું છે બર્ગર અને ચિપ્સ. બર્ગર ખોલીને બતાવી દો ફટાફટ. જોઈ લ્યો ગરમા ગરમ બર્ગર અને ચિપ્સ તો ફટાફટ ખાઈ લઈને. અને ફોન આવ્યો છે ઘરેથી તો પછી આપણે મળીએ. તો પેટ પૂજા કરી લીધી છે. HFM માં બર્ગર ખાધું જેમ તમને બતાવ્યું. મને આ કાળા ના દેખાય એટલા માટે એને લાઈટ કરવી તો કમ્પલસરી. આપણે એવું વિચારીએ કે છે ને આપણે લાઈટ ના કરીએ, એમને બિચારાને ચલાવવામાં છે ને આમ નડે નહીં લાઈટ, તો પોતે કરી દે. પણ કઈ ધીરી કરતો કેમ કે આનો થોડો બેકગ્રાઉન્ડ નોઈસ આવતો હશે તમને. તો આ જમી લીધું અને હવે અમે છે ને અત્યારે કેટલા વાગ્યા છે મારી બાયડી ખબર નહીં. પહેલા અહીંયા જ છે તારો. વાગ્યા છે 9:15. તો કઈ 9:15 થયા છે અને અમારે પહોંચવાનો લક્ષ્ય એવો છે કે કદાચ અત્યારે વિચારતા હતા 12 વાગી જ આવે તો
અને હા મામા ને એ લોકો છે ને મેરેજ માં ગયા હતા. અમે જાય છીએ ને એ સાઈડ, એટલે એ સામા આવે છે અમદાવાદ બાજુ અને અમે આમ જાય છીએ ઘર બાજુ, એટલે બંને આમ ભટકાશું. જ્યાં ભટકાવું ત્યાં મળી લેવું થોડી વાર. રસ્તામાં મળવાનો પ્લાન પણ છે. કાયરાને બતાવશું તમને નાનીને. ચોટીલામાં કેમ મળશું ને તો મળવાનો પ્લાન છે. પછી આમ પટ્ટા હાઈવે માં કેમ કે સામેની સાઈડ કેટલું ફરવું પડે નક્કી નહીં. તો મેળ આવશે તો બતાવશું. ઓકે. અને જે દિવસે મારો બર્થડે હોય ને એના પછીના જ દિવસે મારા પપ્પાનો બર્થડે હોય અને હમણાં એ લોકોની એનિવર્સરી પણ આવે છે, તો મેં અને જયદીપે બંને એમના માટે સરપ્રાઈઝ ગિફ્ટ મંગાવ્યું હતું. પ્લાન તો કંઈક એવું હતો કે અમે લોકો જે દિવસે ત્યાં પહોંચે ને ત્યારે જ આવે, પણ ઓનલાઈન ઓર્ડર કર્યું હતું તો છે ને ઓફર વગેરે હતી થોડી ઘણી, તો પછી વહેલું મગાવવું પડ્યું. તો એ લોકોને ગિફ્ટ મળી ગઈ છે અને તમને લોકોને ત્યાં જઈને બતાવીએ ગિફ્ટ શું હશે. ત્યાં સુધી તમે લોકો ગેસ કરવા માંડો. तब तक आप लोग कमेंट कर डालो. आप लोग ગેસ કરો. कमेंट कर डालो कमेंट कि वो क्या होगा. एक हिंट આપું છું કે એ એવી વસ્તુ છે કે જે અમારા રાજકોટના ઘરમાં ફર્સ્ટ ટાઈમ આવી છે. ફર્સ્ટ ટાઈમ રાજકોટના ઘરમાં, દેવાંગીના ઘરમાં પહેલી વાર આવશે. અમારી ઘરમાં પહેલી વાર આવી હતી પણ એને 2 વર્ષ થઈ ગયા. 1 વર્ષ થઈ ગયું, ખબર નથી 2 વર્ષ થઈ ગયા. આ 3 વર્ષ ટૂંકમાં આવી છે. હવે જોઈએ શું ગિફ્ટ છે. તમે ગેસ મારો અને કામની વસ્તુ છે. અત્યારના મુજબ કામની શું હોય વસ્તુ तो कमेंट कर डालो. तब तक हम घर पे जाके आपको बताते हैं कि वो क्या है. હિન્ટ આપી દે કે હે ને થોડીક મોંઘી વસ્તુ છે, સસ્તી નથી અને મોટી વસ્તુ એ નાની નથી. બસ હવે તમે હિન્ટ કમેન્ટ ગાઈસ પ્લીઝ કરી દેજો. હા, એની સાચી કમેન્ટ હશે ને એના અમે રિપ્લાય ખાસ કરશું. કે જઈનો કરવો છે પણ આ તો સાચીમાં તો ખાસ કરશું. ચલો તો વ્લોગ મારો. હમણાં તમને ઘરે પહોંચીને બતાવીએ કે શું છે સરપ્રાઈઝ ગિફ્ટ. તો જો મામા મળી ગયા છે હોટલમાં જ. બહુ ભીડ છે પણ એટલે અવાજ નહીં આવે. આ જો અને રમાડવી હતી ને કાયરાને એ જ રમાડે. જો કાવ્યા મામી મામા બધા છે. થોડી વાર મળી લઈ પછી જાશું પાછા રાજકોટ ને એ લોકો જશે અમદાવાદ. બહુ ભીડ છે. જો ગાઈસ મામાની કારમાં પાછળ બેડ બનાવ્યો છે ને કાવ્યા સુઈ જશે હમણાં. હા આપણે વિચારતા હતા અમે વાં જતા હતા રાજસ્થાન, ત્યારે અમે લોકોએ વિચાર્યું બોલો આ તો પૂરી ટેસ્ટ કરે છે. મસ્ત કાવ્ય મજા પડી જતી હશે ને. કે બંધ કર. હા કરું બેટા. આ તો એ મચ્છર આવે છે એટલે કઈ પવન મસ્ત આવે. હું મજા આવે. મસ્ત આ તો ઘરમાં લાગે. પોતે સુઈ ગયા. જોઈ લ્યો મારો વિડિયો ઉતારતા હતા. જોઈ લ્યો ગાઈસ, ઈ આખા સમય ગયા. બોલો સેટઅપ મામાએ જોરદાર કર્યું છે નહીં? સરસ છે. તો આ રીતનું છે આખું. અહીંયાથી લઈને આમ મોટા લોકો સુઈ જાય એવડું. કોને મજા આવે છે? હે કોને મજા આવી ગઈ છે? મમ્મમ ખાઈ લે. મમ્મમ પોલીજ જો તો આખી ઊભી થઈ ગઈ. આ જો આ છોકરીને બીક નથી લાગતી. અહીંયા ખીચડી ખાય છે કાર પર ઊભી રહીને. અંદર એને ગરમી થતી હતી. હે ગરમી થતી હતી અંદર. હે તને બીક નથી લાગતી? બીક નથી લાગતી તને? બીક નથી લાગતી? હે તો મામા ને લોકોએ ત્યાં જમવાનો બ્રેક લીધો હતો અને અમારે કમ્યુનિકેશન છે થોડુંક લેટ થયું. બાકી સાથે જ જમવાનો પ્લાન કંઈક કરત. તો ત્યાં થોડીક વાર મળ્યા અને પેલી ઢીંગલીને રમાડી. આને છે ને કેટલા દિવસથી ઈચ્છા હતી કાયરાને રમાડવાની. પતી ગઈ ને તમારી ઈચ્છા છે પૂરી થઈ ગઈ ને. અને એને જ લીધી છે. જાતે આવતી નહોતી. હું તેડું ને તમારી પાસે આવે જ નહીં. બોલ એન પાસે રહેતી હતી. તો પછી શું કરતા હતા તમે? પવનમાં લઈ જતા હતા ને એટલે એને અંદર ગરમી થતી હતી અને આ બાર પવનમાં લઈ જતા હતા એટલે એને ખબર નહીં કઈક તકલીફ થતી હતી, પેટમાં દુખતું હોય કે વોટેવર હોય, પણ આમ કરે એટલે ત્યાં લઈ જવાનું. ત્યાં જાય ને ત્યાંથી પાછું આમ કરે એટલે બીજે લઈ જવાનું. ખબર નહીં એમ કરતી હતી. આજે તો નહીં ગમતું હોય, ગરમી નો હક થતી હશે કઈક એમ કઈક કરીએ એને એમ હોય ને. એટલે તમને રમાડી દીધી ને તમે રમતા હતા એમ હતું ને. આપણને એમ લાગે કે જયદીપ એને રમાડતા હતા પણ નહીં, ઉલટું હતું. ઈ જયદીપ ને રમાડતી હતી. એમ કે મારે આમ 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 એમ. અને અમે અડધી કલાકનો બ્રેક લીધો.
હા પણ વિડીયો શૂટ મેં તમે જોયું એમ થોડોક જ કર્યો, એમ કે બહુ ઘોંઘાટ, ઉપરથી ગરમી. અને સેટઅપ તમે લોકો જોજો, બહુ મસ્ત છે. તમને લોકોને ક્યારેય કોઈને મતલબ એવું થઈ શકે એમ હોય, એવી કાર હોય 7 સીટર ને, તો બહુ સારો આઈડિયા છે. જેમ કે મમ્મી પપ્પા સાથે ને એવી રીતે જવું હોય તો મતલબ પાછળ એ લોકો સુઈ જાય આરામથી, તો સારો આઈડિયા છે નહીં? સારો આઈડિયા છે. પણ હા, ઘણા લોકો હું આવી રીલ જોતો હોય ને, ઘણી આવી રીલ જોઈ છે, તો એમ કહેતા હોય કે એ 0% સેફટી, એમ સેફટી ન હોય, એ રીતના આમ હોતા હોય ને એક્સિડન્ટ થાય ને તો બહુ નુકસાન થાય, એ ખબર છે. પણ એ લોકો ઓછું વિચારતા હોય ને. અમે 3 વર્ષથી ચલાવી છીએ, 4 વર્ષથી કદાચ, તો એક્સિડન્ટ ન થયો, એટલે એવું નેગેટિવ કેસ બહુ ઓછું વિચારતા હોય. સેફટી નું એક છે, પણ ઈ એક બધાયનું સપનું હોય, જે છોકરા હોય ને સપનું હોય કે પાછળ એની ઘરવાળી બીજા લોકો સુતા હોય, સુવે જ નહીં. એકલી ના શું, પણ બીજા કોઈ હોય સાથે તો વિચારે ટબુરિયા હોય તો હટ. કઈ નહીં, ચાલો તો છે ને હવે શર્મા ગઈ, હાય શર્માઈ. ગાઈસ તો છે ને હવે છે ને મામા ને એ લોકો પછી ત્યાંથી જતા રહ્યા અમદાવાદ સાઈડ, અને અમે લોકો નીકળી ગયા રાજકોટ બાજુ. ને હમણાં થોડીક વારમાં રાજકોટ આવશે, અને ઘરે જઈને તમને લોકોને સરપ્રાઈઝ બી બતાવવાનું છે. તો તમે લોકો સુઈ ના જાતા, બ્લોગમાં રહેજો, બ્લોગ જોજો. હા, જેને કમેન્ટ નથી કરી કમેન્ટ કરી દો, શું સરપ્રાઈઝ ગિફ્ટ હોઈ શકે. હા, રાજકોટ 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 વાળા ઉતરી જજો ભાઈ, ગોંડલ ચોકડી રાજકોટ. મેં બોલો કાન ફાટી ગયા, મારા કાનમાંથી લોહી નીકળે છે, જો બતાવ. બતાવી ઘરે જઈને એમાં માટે ઓલું નાખવું પડે કાન સરી. ગોંડલ ચોકડી 2 મિનિટ ઊભી રહેશે. ગોંડલ ચોકડી કેવો તીણી અવાજ છે, જો એવું જ બોલતા હોય બસ માં. લે આ બતાવી દે. બીઆરટીએસ સામે જ છે ગોંડલ ચોકડીનું. પેલા હું અહીંયા હતો ને, તો બીઆરટીએસ નો બહુ ભરપૂર અઢળક યુઝ કરેલો છે મેં. બીઆરટીએસ માં ગોંડલ ચોકડી ઉપલેટાની બસ મળી જતી. પણ બીઆરટીએસ માં ગોંડલ ચોકડી થી જાતા ક્યાં, અથવા ક્યાંથી આવતા? એ ગાઈસ આપણે ક્યારેક છે ને જૂના બ્લોગમાં મારી કહાની કહીશ જૂની. હું ક્યાં રહેતો, આ જ રોડ ઉપર રહું છું, આ સીધો રોડ છે ને, ઈ જ રોડ માં હું ક્યાંક રહેતો. બધું એને ત્યાં આપણે બતાવશું ડીટો. ખાલી કમેન્ટ મારી દે જોવું છે કે નહીં, કોઈ ઇન્ટરેસ્ટ હોય બતાવી, કે ખાલી ઇન્ટરેસ્ટ ન હોય તો ન બતાવે. બતાવશું ક્યારેક કહીશ. ઓકે, ચાલો પહોંચી ગયા. શું નગારા વગાડ્યા એમ કે તમે કહેતા હતા ને, અહીંયા જોજો હું ઠેબુ મેં ખાઈ લીધું, તમે ખાધા નહીં. ચાલો પહોંચી ગયા, નગારા વાગી ગયા હે. સામાન ઉતારી, આમ તો જો જોઈને જ આળસ થઈ ગઈ. સામાન જોઈને આળસ થઈ ગઈ. લ્યો હાલે પકડ તું. સામાન ખાલી કર્યો અને હવે પાર્ક કરી આવી કાર. શું કે તબિયત પાણી? બસ સારા હો. કેમ છે? અમારે એવું કેમ? આ જો સામાન ભરાઈ ગયું છે, બોલો ફડકી દીધો બહુ. પણ આમાંથી છે ને, જો આ તમારું બરાબર, આ તમારું બરાબર, આ ઈ અમારું નથી. એમાંય તમારું ભર્યું છે. અમારું ભરી પછી આમાંથી એક આઈટમ તમારી સરપ્રાઈઝ છે, અને અમારા ખાલી છે ને જો આ બેગ છે, બાકી એક આ અને એક લેપટોપ. કેમ છે? બસ જા બફાઈ ગયા કે મોઢું થયું? મોટું થયું ઉપર ઠીક. મોબાઈલ લેવા ભૂલાઈ ગયું. તો આવી ગયા ને વાતું ચીતું કરી ક્યારની, ને હવે તમને બતાવી દઈ જે ગિફ્ટ છે. ખબર નહીં તમે લોકોએ કમેન્ટમાં સાચું ગેસ કર્યું છે કે નહીં, પણ અમે લોકોએ ગિફ્ટમાં આપ્યું છે એસી બ્લુ સ્ટાર નું. જોઈ લ્યો. ખોલો, હાલો જરીક અનબોક્સિંગ કરો. એમાં હળવું, હળવું. unboxing અત્યારે નથી કરવું, એટલે એમનામ આમ ઉપર તો ઉપર બટકું કાપવું હે અડધું, ઉપર કાપીને ન કઢાય ભાઈ એમાં. આ જો એમ કે કાપીને કાઢો. જોઈ લો. આનું રિમોટ છે, આ સેલ વગેરે બધું હજી નાખવાનું બાકી છે. ઇન્સ્ટોલેશન વાળા કાલે આવશે, તો કાલે બધું જોશું. અને જો બ્લુ સ્ટાર નું છે. અચ્છા એવું છે, બ્લુ સ્ટાર હે? મને એમ કે પીળું સ્ટાર હે. ઠીક. તો કેવું લાગ્યું તમને ગિફ્ટ? બહુ સરસ હોય. પણ લે અત્યારે એમનેમ તો રિવ્યુ લે ને, હવા ખાઈને પાછા રિવ્યુ તો લે. એમ તો થાય ને કે એસી આવી ગયું એમ લે, તો પછી ના પાડતા હતા. હા, અમારે કેવું પડ્યું, કેવું નહોતું, પણ છે ને વેલી ડિલિવરી આવતી હતી ને તો કેવું પડ્યું. બાકી સરપ્રાઈઝ મળત. હા બસ મારી આવત પછી મગાવત, એટલે એ આવે તો આપણે ખબર ન હોય હા. કે ક્યારે આવ્યું હોય. તમે કોને પૂછીને લીધું? એ ગયા વર્ષે જ કહેતા હતા લઈ લ્યો. હા. વર્ષ બીત્યા કે
તમે ના પાડતા અમે વિચાર્યું હતું કે આ વખતે તો આપી જ દેવું કા ઉનાળો આવે એટલે આપી દેવાય. ના પાડતા જા. હા ગાઈસ સબસ્ક્રાઇબ કરી દો. કાલે તમને રિએક્ટ બતાવું ઠંડી હવા ઓકે પણ આ ચોટલી કેમ ઊભી થાય આપણી વાળ કાલે એનું મુંડન થવાનું છે. આજ નદી જોઈ લ્યો આ વાળ. અને અહીંયા જોઈ લ્યો આટલા બધા સામાન જ છે. એ વાત જ જુઓ. ઓકે આ જેવું બેગ છે ને એવું એક ઉપલેટા માટે ને અહીંયા માટે લીધું છે. વાહ. તમને જે કલર ગમે ઈ જોઈ લે. ઓહો. ખર્ચો ક્યાં? એટલે ઈ બેગ અમારી કાળું જ લેવું હતું પણ કાળા પતી ગયા. બીજા દિવસે ગયા ને તો કાળા પતી ગયા. મને બ્લેક વધારે ગમતું. એક લઈ લીધું હતું એ ઘર હાટું લેવા ગયા તો પતી ગયા હતા એટલે આ બે કલર પછી મળ્યા એમાં. આ blue છે. હા. blue છે. આમ black જ હારા લાગે. ઢગલા બંધ આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છે બધાય. જમપુરી આઈસ્ક્રીમ ખાઈ. જોઈ લ્યો આ ઉમટી પડ્યા. આપણને તો ભાવે ને મારે શું કરવાનું તમે ત્રણે આઈસ્ક્રીમ ખાવ તો હવા ખા. હું હવા ખાવું આ પંખાની. આ જોડા હોય ને તો દહીં ખાધી આમ બીજું કઈ. હા ઠીક તો બધા અહીંયા ઉપર સુવા આવી ગયા છે. આડા પૈડા છે હમણાં સુઈ જશે અને આજે જો અહીંયા કુલર ચાલુ છે તો આજે છેલ્લો દિવસ છે કુલર ચાલુ છે ને પછી કાલે એસી ફિટ થવાનું છે તો એસી ચાલુ કરશે. તો બસ હવે આજનો બ્લોગ એન્ડ કરીએ. રાજકોટ પહોંચી ગયા બહુ લેટ થઈ ગયું છે. તો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા એ કાલ એ માણસ આવશે એ ફિટ કરવા માટે. એ ના કહેવાય ક્યાંક